વચનામૃત જેતલપુરનું પહેલું વચનામૃત. પછી શ્રીજી મહારાજે સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એક તો દ્વૈત મત છે ને એક તો અદ્વૈત મત છે. તે બેમાંથી મુમુક્ષુ હોય તે કોણ મતને ગ્રહણ કરે તે કહો. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, હે મહારાજ, મુમુક્ષુ હોય તેને તો દ્વૈત મતને ગ્રહણ કરવો. ત્યારે શ્રીજી મહારાજે આશંકા કરી છે, દ્વૈત મત તો જીવ, ઈશ્વર ને માયા, તે જ્યારે માયા રહે છે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય? ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, શુભ કર્મ કરતા કરતા મોક્ષ થાય. ત્યારે શ્રીજી મહારાજે વળી આશંકા કરી છે, નિવૃત્તિ ને પ્રવૃત્તિ એ બે પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિમાં લીન થઈ જાય છે. તે સુષુપ્તિ કેવી છે? તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી, તેમ સુષુપ્તિ જે છે તેને ઉલ્લંઘવાને જીવ કોઈ સમર્થ થતો નથી. તો જે આગળ સામ્યાવસ્થા છે તે તો બહુ મોટી છે, તે તો કેમ જીવથી ઉલ્લંઘાય? ત્યારે સર્વેને એમ સમજવું છે, જ્યારે સર્વે કર્મ અને માયા તેના નાશ કરનારા ને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન વા ભગવાનના મળેલ સંત, તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તે સર્વેને ઉલ્લંઘાય છે. શા સારું છે? ત્યાં કર્મની તો ગતિ જ નથી.